વડોદરામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક માટે ખાસ વ્યવસ્થા. વડોદરા શહેરમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણી અને પક્ષીઓને રાહત આપવા ખાસ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પાંજરા અને પક્ષી ઘરમાં નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગરમીના પ્રભાવને ઓછો કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાણી પક્ષીઓના પાંજરાની આસપાસ પાણી છાંટવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પક્ષી ઘરમાં રહેલા વિવિધ પક્ષીઓ તેમજ અન્ય પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે લીલા પાંદડા લગાવવામાં આવ્યા છે, જેથી સીધી ગરમી અને તાપ તેમને રાહત મળી શકે. સાથે સાથે પાણીનો છંટકાવ અને ઠંડકની અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ દ્વારા રોજિંદા અત્યારે પ્રાણી પક્ષીઓને ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે તેમને કોઈ મુશ્કેલી ન પડે.